કેમ છો બચ્ચાઓ? મજામાં? ફરી પાછા નવા ચેપ્ટર સાથે આપણે મળ્યા છીએ આજે. આ વીક આપણું છે, આ વીકના 3 લેક્ચર એ આપણા હશે. પછી નેક્સ્ટ વીક માલાણી સરનું, પછી નેક્સ્ટ વીક મારું, એ રીતે શેડ્યુલ ચાલે છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે ને, રેગ્યુલર લેક્ચર જોતા હોય એટલે. જે લોકો નથી જોતા એને નહીં ખબર પડે હું વાત કરું છું એમ. પણ કંઈ નહીં, એક ચેપ્ટર, પહેલું ચેપ્ટર આપણે પૂરું કર્યું હતું અને નવા ચેપ્ટર સાથે આજે આપણે મળવાના હતા. તો નવું ચેપ્ટર તમારી સામે છે, 10મું ચેપ્ટર, પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. આ ચેપ્ટર આમ થોડુંક લેન્ધી છે પણ ઇઝી છે, એટલું બધું હાર્ડ નથી. થિયરી છે અને દાખલાઈ છે, બે વસ્તુ છે, બરાબર. એટલે સૂત્રો આવશે, સૂત્રો યાદ રાખજો. અમુક ઘટનાઓ ભણાવવાની અંદર, એ ઘટનાઓ યાદ રાખજો. સૂત્રો છે એની ઉપરથી દાખલાઓ છે, બરાબર. તો એની મેથડ્સ બધી યાદ રાખજો. જો કે 2-3 સૂત્રો છે મેઇનલી, બરાબર. પણ દાખલામાં ટેલી કરવાનું વધારે છે. મતલબ દાખલો એક વખત જવાબ આવી જાય ને પછી તમે ઘણી બધી રીતે ટેલી કરી શકશો કે હા બરાબર છે, આ દાખલો બરાબર છે. આ બાજુથી જોવો તોય તમને એમ લાગે હા જવાબ સાચો છે એમ. મતલબ ઘણી બધી રીતે તમે ટેલી કરી શકો. એ બધું હું તમને એક્સપ્લેન કરીશ. બહુ મજાનું ચેપ્ટર છે, થોડુંક લેન્ધી છે, બરાબર. ટોટલ આપણા 16 ચેપ્ટરમાંથી લેન્ધી ચેપ્ટરમાંથી આ આવે. એક આ 10મું ચેપ્ટર લેન્ધી છે, ત્રીજું ચેપ્ટર એક લેન્ધી છે, બરાબર. તો 2-3 ચેપ્ટર છે મોટા મોટા. એક 9મું ચેપ્ટર લેન્ધી છે. તો કંઈ વાંધો, લેન્ધી હોય તો હોય ને, એમાં શું છે આપણે, બરાબર ને. તો 10મું ચેપ્ટર શરૂ કરીએ, પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. આજે એમાં આપણે 3 ટોપિક ભણવાના છે. પ્રસ્તાવના ભણશું, પરાવર્તનના પ્રકાર ભણશું અને પરાવર્તનના નિયમો ભણશું. તો એક્ઝેક્ટલી શું છે ભાઈ આ આખું શું છે પ્રકાશ, પરાવર્તન શું છે આ બધું? પ્રકાશ વિશે ભણવાનું છે. પ્રકાશ કોને કહેવાય? સૌથી પ્રથમ શાંતિ થઈ ગઈ, આજુબાજુમાં કંઈક બંધ થયું છે, ઘરઘંટી ચાલે છે એટલે. ક્યાં હતા આપણે? પ્રકાશ. તો પ્રકાશ શું છે? તમને પ્રકાશ ન હોય તો મજા આવે? અંધારું લાગે ને બધું, હે ને? તો એક્ઝેક્ટલી આ પ્રકાશ શું છે એમ? ધારો કે તમે અંધારામાં આવો તો તમે કંઈ જોઈ ના શકો, પછી ઓચિંતાને તમે પ્રકાશમાં જાઓ તો આમ થઈ જાય ને, બરાબર. પછી તમે ધારો કે પ્રકાશમાં આવો, એકદમ લાઇટમાં આવો અને તમે એકદમ અંધારા ઓરડામાં જાઓ તો આમ જોવો બધું પહેલાં કાંઈ છે નહીં ને, હે ને? આવી રીતે ફરતા હો છો કે નહીં, હે ને? તો આંખું પોળી થઈ જાય એમ આપણે. તો એક્ઝેક્ટલી શું છે આ? એક્ઝેક્ટલી વસ્તુ શું છે એમ પ્રકાશ? તો કે ભાઈ જ્યારે પ્રકાશ આપણી આંખ ઉપર પડે છે ત્યારે આપણા આંખની અંદર કંઈક સંવેદના ઉત્પન્ન થાય છે, બરાબર. કંઈક એવું થાય છે કે જેથી આપણને ખબર પડે છે કે ભાઈ આ પીળો કલર છે, આ લાલ કલર છે, આની ઇન્ટેન્સિટી, આની તીવ્રતા વધારે છે, આની તીવ્રતા એકદમ ઓછી છે, હે ને? તો આંખની અંદર એવી સંવેદના ઉપજે છે પ્રકાશને રિલેટેડ. તો જે વિકિરણ આંખની અંદર સંવેદના ઉપજાવે એવા વિકિરણને કહેવાય પ્રકાશ. પ્રકાશ એક્ઝેક્ટલી વિકિરણ છે, તરંગ સ્વરૂપે ગતિ કરે. સમજી ગયા ને? તરંગ સ્વરૂપે ગતિ કરે એને પ્રકાશ કહેવાય. વ્યાખ્યા આપવી હોય પ્રકાશની તો આવી રીતે આપી શકાય કે ભાઈ આંખમાં સંવેદના ઉપજાવતા વિકિરણોને પ્રકાશ કહે છે, હે ને? તો ભાઈ બધા જ જાતના પ્રકાશને આપણે કેમ નથી જોઈ શકતા? તમને ખ્યાલ હોય તો હું કહી દઉં. પ્રકાશ ઘણી બધી રેન્જનો આવે એનો મતલબ કઈ રીતે રેન્જ? તમે 9મા ધોરણમાં લગભગ 10મા કે 12મા ચેપ્ટર આજુબાજુમાં એકાદું ચેપ્ટર હતું, એમાં તરંગ લંબાઈ ભણ્યા છો, હે ને? તરંગ લંબાઈ, દાખલા તરીકે આ આમ તરંગ હોય અહીંયાથી આમ, તો અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું અંતર આને તરંગ લંબાઈ કહેવાય. આને તમે લેમડા વડે દર્શાવતા હતા, હે ને? તો પ્રકાશનું વિકિરણ એ તે તરંગ સ્વરૂપે ગતિ કરે છે, તો એ તરંગની તે કંઈક તરંગ લંબાઈ હશે, હે ને? હા હશે, કારણ કે તરંગ છે. તો તરંગ લંબાઈ એનો એકમ છે મીટર, કારણ કે લંબાઈ છે ને. તો તરંગ લંબાઈને છે ને તમે મીટરમાં માપી શકો. જે પ્રકાશને આપણે જોઈ શકીએ, બરાબર. દાખલા તરીકે આ વ્હાઇટ કલર છે, આ ગ્રીન કલર છે, આ સિલ્વર કલર છે, તેવા કલર્સને આપણે જોઈ શકીએ છીએ કારણ કે એની તરંગ લંબાઈ આપણા આંખને સેન્સ કરી શકે એની રેન્જમાં છે, એટલે આપણે જોઈ શકીએ છીએ. અમુક પ્રકાશ એવો આવે કે પ્રકાશ હોય ખરી પણ આપણે જોઈ ના શકીએ. કઈ રીતે? દાખલા તરીકે રિમોટ હોય, બરાબર. રિમોટમાંથી અહીંયાથી તમે સ્વિચ દબાવી તો આગળ પેલી એક લાઇટ આવે, તમને ખ્યાલ હોય તો,
રિમોટની આગળ, તો એ લાઇટમાંથી વિકિરણ નીકળે અને ટીવીના સેન્સર સુધી જાય. તો એ જે વિકિરણ જાય છે એ એક જાતનો પ્રકાશ જ છે, પણ એને આપણે જોઈ નથી શકતા. શું કામ? કારણ કે એ પ્રકાશની તરંગ લંબાઈ આપણી આંખ સેન્સ કરી શકે એની રેન્જમાં નથી, એટલે આપણે નથી જોઈ શકતા. તો આપણે કેટલી રેન્જ સુધીનું જોઈ શકીએ? આપણે 4 × 10⁻⁷ મીટરથી લઈ અને 8 × 10⁻⁷ મીટર આટલી રેન્જ સુધીની તરંગ લંબાઈ હોય તો આપણે જોઈ શકીએ. ઇન શોર્ટ, આને બીજી રીતે હું કહું તો હું આમ લખી શકું કે 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ સુધીનો હોય તો આપણે જોઈ શકીએ. આ શું કર્યું સર? આ હું 4 × 10⁻⁷ એમાંથી આ કઈ રીતે આવી ગયું? ભાઈ દાખલા તરીકે હું આને આમાં ફેરવું એટલે તમને આ બાકીનો ખ્યાલ આવી જશે. આનું આમાં કન્વર્ટ કરું. જો 4 × 10⁻⁷ આ મીટર છે. હું ઉપર નીચે 1000 વડે ગુણું, તમને કંઈ વાંધો? 1000 અને નીચે 1000 ઉડી જવાનું છે ને, ફરી પાછું આ જ આવી જવાનું છે. એટલે મેં ઉપર નીચે 2 વડે 1000 વડે ગુણ્યા. અહીંયા જો હવે ઉપર 10⁻³ નીચે 10⁻³ થાય. આ 1000 છે એની ગુણ્યા 4 કરું એટલે 4000 થાય, ગુણ્યા નીચે 10⁻³ થઈ, ઉપર 10⁻⁷ છે, નીચે 10⁻+3 છે, ઉપર જાય તો માઇનસ, તો 10⁻⁷ હતી -3 થઈ, એટલે કેટલું થાય? 4000 ગુણ્યા 10⁻10. 10⁻10 મીટર. 10⁻10 મીટર છે ને, આ આખાને એટલાને કહેવાય એંગસ્ટ્રોમ. એટલે આ થાય 4000 એંગસ્ટ્રોમ. સમજ પડી? 10⁻10 મીટર આને કહેવાય 1 એંગસ્ટ્રોમ. યાદ રાખજો, 1 એંગસ્ટ્રોમ એટલે કેટલું થાય? 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. એંગસ્ટ્રોમ છે ને મીટરનો એકમ છે, બરાબર? મીટર હોય તો જ એંગસ્ટ્રોમ લખાય. ખ્યાલ આવી ગયો? એટલે 4 × 10⁻⁷ મીટર એટલે કે 4000 એંગસ્ટ્રોમથી લઈ અને 8000 એંગસ્ટ્રોમ આ સુધીની તરંગ લંબાઈની રેન્જ હોય તો આપણે જોઈ શકીએ. આ રેન્જને શું કહેવાય? દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ. દ્રશ્ય પ્રકાશ, દ્રશ્ય મતલબ જોવું. તો જે પ્રકાશને આપણે જોઈ શકીએ છીએ એની રેન્જ કેટલી? તો કે આટલી. MCQમાં પૂછે. આ મોસ્ટ આઈએમપી છે. હા, મોસ્ટ આઈએમપી છે, સાચું. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ જણાવો. 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ અથવા 4 × 10⁻⁷ થી 8 × 10⁻⁷. મોસ્ટ આઈએમપી MCQ પહેલા લેક્ચરમાં. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ જણાવો અથવા દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ ખાલી જગ્યા છે તો આટલી હોય. 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ, 4 × 10⁻⁷ થી 8 × 10⁻⁷. ચાલો, ખ્યાલ આવી ગયો? ઓકે, આગળ વધીએ. તો ભાઈ, આ પ્રકાશ છે એ તરંગ સ્વરૂપે ગતિ કરે છે. બીજું પ્રકાશ વિશે માહિતી કે પ્રકાશને ગતિ કરવા માટે કોઈ માધ્યમની જરૂર નથી પડતી. મતલબ માધ્યમ, દાખલા તરીકે હું અહીંયાથી બોલું છું અને તમે સાંભળો છો, તો માધ્યમ કયું થયું? યુટ્યુબ, હે ને? તો આપણા બે વચ્ચે કમ્યુનિકેશનનું સાધન કયું છે? યુટ્યુબ છે. તો યુટ્યુબ એક વચ્ચે રહ્યું ને, એક માધ્યમ થયું. આના થ્રુ હું તમારી સાથે કોન્ટેક્ટ કરું છું, આપણે ઇન્ટરેક્શન કરીએ છીએ, બરાબર? તો એવી જ રીતે પ્રકાશ, દાખલા તરીકે અહીંયા ટ્યુબલાઇટ છે, તો આ ટ્યુબલાઇટમાંથી પ્રકાશ નીકળ્યો અને મારી આંખ સુધી પહોંચ્યો, તો વચ્ચે માધ્યમ કોણ છે? હવા છે, હે ને? તો હવા માધ્યમમાંથી પસાર થયો. તો પ્રકાશને વહેવા માટે અથવા પ્રકાશને ગતિ કરવા માટે કોઈ માધ્યમ જરૂરી નથી. પાણીમાંય ગતિ કરે, હવામાંય ગતિ કરે, શૂન્યાવકાશમાંય ગતિ કરે. હા, શૂન્યાવકાશમાંય ગતિ કરે. સૂર્યમાંથી પ્રકાશ આવે છે પૃથ્વી સુધી, વચ્ચે માધ્યમ કયું છે? શૂન્યાવકાશ. કાંઈ માધ્યમ જ નથી. શૂન્યાવકાશ મતલબ એકેય માધ્યમ નહીં, હે ને? એટલા માટે પ્રકાશને ગતિ કરવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી. આ બીજી વાત થઈ. ત્રીજી વાત, જ્યારે કોઈ પણ માધ્યમ ન હોય ત્યારે પ્રકાશનો વેગ એકદમ વધારે હોય, મેક્સિમમ હોય. કેટલો હોય? શૂન્યાવકાશની અંદર પ્રકાશના વેગ, શૂન્યાવકાશ મતલબ કોઈ માધ્યમ જ નહીં, હવાઈ નહીં, કાંઈ નહીં, એવું જે છે એને શૂન્યાવકાશ કહેવાય, હે ને? સ્પેસની અંદર જે છે, બરાબર, અવકાશની અંદર શૂન્યાવકાશ છે, અવકાશની અંદર શૂન્યાવકાશ છે, ત્યાં કંઈ છે જ નહીં, હવાઈ નથી. તો સૂર્યથી લઈ અને પૃથ્વી સુધી જ્યારે પૃથ્વીનું વાતાવરણ, અહીંયાથી આપણે ઉપર જતા જઈએ તો એક સમયે વાતાવરણ એન્ડ થઈ જાય, એની ઉપર હવાઈ નથી, કાંઈ નથી, તો એ શૂન્યાવકાશ છે. તો સૂર્યથી છેકથી આપણા વાતાવરણ સુધી પ્રકાશ આવે છે ત્યાં સુધી એકેય માધ્યમ નથી,
શૂન્યાવકાશ છે. તો એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ સૌથી વધારે હોય. કેટલી હોય? તો એને દર્શાવાય c વડે. c એટલે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. યાદ રાખવાનું અગત્યનું. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એને દર્શાવાય c વડે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. થોડુંક આની વિશે હું થોડુંક ડીપમાં જાઉં. 3 × 10⁸ છે ને, આમાંથી હું 3 ઘાત ઓછી કરું એટલે 5 ઘાત થાય અને મીટરની જગ્યાએ કિલોમીટર કરી દો. સમજાઈ ગયું ને? 3 ઘાત ઓછી કરી એટલે 1000 મીટર એટલે કિલોમીટર થઈ ગયું. આવી રીતે તો 3 × 10⁵ કિલોમીટર પ્રતિ સેકન્ડ. આનું વધારે થોડુંક લખું. 3 × 10⁻⁵ મતલબ કે 3 ની પાછળ 5 મીંડા. 1 2 3 4 ને 5 કિલોમીટર પ્રતિ સેકન્ડ. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી? 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. મતલબ કે પ્રકાશ શૂન્યાવકાશમાં 1 સેકન્ડમાં કેટલા કિલોમીટર કાપે? 3 લાખ કિલોમીટર. આટલી પ્રકાશની ઝડપ છે ક્યાં? શૂન્યાવકાશમાં. જ્યારે પ્રકાશ હવામાં એન્ટર કરે તો શૂન્યાવકાશ મતલબ કાંઈ નથી અને હવા મતલબ કાંઈક તો છે, હવા તો છે. તો એની ઝડપ ઘટવી જોઈએ કે વધવી જોઈએ? શૂન્યાવકાશમાં કાંઈ જ નથી, મતલબ હવાના અણુય નથી ત્યાં. તો પ્રકાશ જ્યારે હવામાં ગતિ કરશે તો થોડા ઘણા તો અણુઓ વચ્ચે કંઈક થોડુંક બાંધણ થશે ને, અથડામણ થશે. તો પ્રકાશની ઝડપ શું થવી જોઈએ? ઘટવી જોઈએ કે વધવી જોઈએ? ઘટવી જોઈએ ને. તો હવામાં પ્રકાશની ઝડપ છે 298,900 સમથિંગ કાંઈક છે. આને રાઉન્ડ અબાઉટ તે તમે 3 લાખ લઈ શકો. એટલે હવામાં તે તમારે પ્રકાશની ઝડપ કેટલી લેવાની? 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ અથવા તો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ આટલી લઈ શકો. ઓકે, ગણતરી માટે. મતલબ કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ આટલી છે અને હવામાં તે પ્રકાશની ઝડપ આટલી જ છે. કેટલી? 3 × 10⁸. ઓકે, ક્લિયર થઈ ગયું. તો પ્રકાશ વિશે થોડો ઘણો આઈડિયા આપણને આવ્યો. બીજી એક વાત, ત્રીજી વાત થઈ ગઈ. ચોથી વાત હવે. દાખલા તરીકે અહીંયાથી એક ટોર્ચ છે, એકદમ શાર્પ ટોર્ચ. કે હું ટોર્ચ અહીંયા પાડું ને તો ખાલી આટલામાં જ અંજવાળવું પડે. અહીંયા મેં ચોક રાખ્યો ને તો એ તમને ના દેખાય. એવી રીતની છે, માનો કે. બરાબર? તો અહીંયાથી એક ટોર્ચ આવે છે, આટલામાં જ તે પડે છે પ્રકાશ. સમજી લો કે આટલામાં જ પ્રકાશ પડે છે. અહીંયા હું ચોક રાખું ને તો તમે જોતા હોય ને તો તમને ચોક ના દેખાય. અહીંયામાં કંઈ હોય તો દેખાય. સમજ પડી? અહીંયા છે એ નહીં દેખાય. કેમ નહીં દેખાય? એની પર પ્રકાશ નથી પડતો એટલે. હવે દેખાય? તો કે હવે દેખાય. કેમ? પ્રકાશ પડ્યો એટલે. તો જે વસ્તુને તમે પ્રકાશમાં લાવો તો દેખાય, ન લાવો તો ન દેખાય. સીધી વાત છે, હે ને? તો આટલામાં તમને શું કામ દેખાણું? તો કે ભાઈ પ્રકાશ અહીંયા પડ્યો, અહીંયા હોય તો દેખાય જ નથી દેખાતું. એનો મતલબ કે જે વસ્તુ ઉપર પ્રકાશ પડે એને આપણે જોઈ શકીએ છીએ. એનો મતલબ એવો થયો કે પ્રકાશ એ સપાટી ઉપર આપાત થઈ અને ફરી પાછો આપણા આંખમાં આવતો હશે તો જ આપણે જોઈ શકીએ ને. કારણ કે તો જ તે પ્રકાશે આંખમાં સંવેદના ઉપજાવી તો જ આપણે જોઈ શકીએ. સીધી વાત. સમજ પડે છે? મતલબ પ્રકાશ જે સપાટી ઉપર આપાત થાય એ સપાટીને આપણે જોઈ શકીએ. પ્રકાશ વગર આપણે કોઈ પણ વસ્તુ અથવા સપાટીને જોઈ શકતા નથી. ઓકે, આ ચોથી વાત થઈ ગઈ. બીજું, પ્રકાશનું એક જ કિરણ હોય, સિંગલ કિરણ. અહીંયાથી શરૂ થયું, અહીંયા પૂરું થઈ ગયું. તો સિંગલને કહેવાય કિરણ. પ્રકાશ એક બિંદુએથી શરૂ કરી અને બીજા બિંદુ સુધી પહોંચે તેવા સુરેખ પથને કિરણ કહેવાય. શું કહેવાય? પ્રકાશનું કિરણ. પ્રકાશનું કિરણ. આને એક પ્રકાશનું કિરણ કહેવાય. એક જ સિંગલ તરંગ હોય, ડંગ 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 કરતા કરતા અહીંયા સુધી પહોંચે. આ બિંદુથી શરૂ કર્યું, અહીંયા પૂરું થઈ ગયું. ડન? તો આને કહેવાય પ્રકાશનું કિરણ. માની લો કે ઘણા બધા કિરણો હોય એક સાથે, ઢાંગ ઢાંગ ઢાંગ,
પણ દૂરથી જોતા હોઈએ, દૂરથી જોતા હોઈએ તો આપણને શું લાગે? એક જ કિરણ છે એવું લાગે ને, હે ને? તો ઘણા બધા કિરણોનો સમૂહ હોય આખો, એને કહેવાય કિરણપુંજ. શું કહેવાય? કિરણપુંજ. કિરણપુંજ. પ્રકાશના ઘણા બધા કિરણોના સમૂહને કિરણપુંજ કહે છે. અને પ્રકાશનું કિરણ કોને કહેવાય? તો કે ભાઈ પ્રકાશ એક બિંદુએથી શરૂ કરીને બીજા બિંદુ સુધી પહોંચે તેવા સુરેખ પથને કિરણ કહે છે, પ્રકાશનું કિરણ કહે છે. ઓકે, તો પ્રકાશ વિશે થોડી ઘણી વાર્તાલાપો આપણે કરી. આ ચેપ્ટરમાં આપણે બે વસ્તુ ભણવા છે, પરાવર્તન અને વક્રીભવન. બે ઘટના છે પ્રકાશની, પરાવર્તન અને વક્રીભવન. તો પરાવર્તન બાજુ આપણે જોઈએ હવે કે ભાઈ પ્રકાશ છે, પ્રકાશ એનું પરાવર્તન કઈ રીતે થાય છે? શું છે પરાવર્તન? એટલે શું છે પરાવર્તનને? અંગ્રેજીમાં કહેવાય રિફ્લેક્શન. રિફ્લેક્શન કહે ને, રિફ્લેક્શન અને રિફ્રેક્શન બે વસ્તુ આવે. રિફ્લેક્શન એટલે પરાવર્તન થાય અને રિફ્રેક્શન એટલે વક્રીભવન થાય. તો રિફ્લેક્શન શબ્દ તો તમે ઘણી વખત સાંભળ્યો હશે, હે ને? પરાવર્તન હું લખું રિફ્લેક્શન. એક ઉદાહરણથી સમજાવું. દાખલા તરીકે પહેલા માળ ઉપર છોકરી રહેતી હોય, બરાબર છે? એનો બોયફ્રેન્ડ કોઈ આવે હાથમાં કાચનો ટુકડો લઈને, નીચે આવે, તડકો હોય બહાર, બરાબર? પહેલા માળાની ગેલેરી પડે, ગેલેરીની પાછળ એનો રૂમ છે. ઓકે, રૂમનો દરવાજો ખુલ્લો છે. આ ભાઈ પેલો કાચ લઈને આવે, લંગુરિયો, અને પ્રકાશ પડતો હોય, તડકો આવતો હોય, અને એનું ચાંદડિયું આમ પાડે, હે ને? એટલે ઉપર પેલી છોકરીના રૂમમાં આમ પેલો પ્રકાશ જાય, હે ને? રિફ્લેક્શન ત્યાં આવે એટલે છોકરી તરત બહાર આવે, કોણ છે? એટલે તરત જોવે કે આ તો પહેલો જ તે, કાલે મને પ્રપોઝ કર્યો હતો અને મેન ઝાપટ મારી અહીંયા સુધી આવી ગયો. એટલે તરત જ કે હા આવી ગયો, ઉભો રે, હમણાં પપ્પાને બોલાવો. હે, ના ના ના, હું જાઉં છું, જતો રહ્યો. ઓકે, આ એક ઘટના થઈ. હવે આમાંથી સમજવા જેવું શું છે એ કહું તમને. જ્યારે પેલા છોકરાએ કાચ છે, કાચ એને લઈ અને આમ પેલું ચાંદડિયું પાડ્યું, રિફ્લેક્શન કર્યું, ત્યારે પ્રકાશ એક સપાટી ઉપર પડ્યો, હે ને? અને ત્યાંથી આમ ગયો. તો પ્રકાશ પાછળ ગયો નહીં, અહીંયાથી ને અહીંયાથી પાછો વળી ગયો ને. આ ઘટનાને કહેવાય પરાવર્તન. આ ઘટનાને કહેવાય પરાવર્તન. અને વ્યાખ્યા એ જ પ્રમાણે છે કે કોઈ પણ સપાટી ઉપરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને કહેવાય પરાવર્તન. સીધી વાત. જ્યારે કોઈ સપાટી ઉપર પ્રકાશાપાત થાય અને ત્યાંથી પાછો વળી જાય એને કહેવાય પરાવર્તન. તો હું વ્યાખ્યા લખી નાખું. પરાવર્તનની વ્યાખ્યા: કોઈ સપાટી પરથી પ્રકાશના પાછા વળવાની ઘટનાને પરાવર્તન કહે છે. આ ઘટનાને પરાવર્તન કહેવાય. પેલો છોકરો કાચ લઈને આવ્યો, કાચ ઉપર પ્રકાશ પડ્યો, ત્યાંથી પ્રકાશ પાછો વળ્યો, પેલી છોકરીના રૂમમાં ગયો, બરાબર? તો અહીંયા જે ઘટના બની એને કહેવાય પરાવર્તન. ઠીક છે? બે પ્રકારના પરાવર્તન આવે. એક આવે નિયમિત પરાવર્તન અને બીજું આવે કયું? બોલો. અનિયમિત પરાવર્તન. બીજું આવે અનિયમિત પરાવર્તન. નિયમિત મતલબ રેગ્યુલર, પરાવર્તન મતલબ રિફ્લેક્શન. રેગ્યુલર રિફ્લેક્શન અને ઇરેગ્યુલર રિફ્લેક્શન. આમાં શું થાય જોઈએ? નિયમિત પરાવર્તનમાં છે ને એક સપાટી હોય, બરાબર? હવે માની લો કે કાચ છે. પેલા છોકરાએ જે કાચ પકડ્યો હતો આ રીતે, તો તમે કાચને ક્યારેક નિરખીને જોયું હોય ને તો તમે જોજો, એક સપાટી બાજુ તમે જોવો ને તો તમને તમારું મોઢું દેખાય, ભલે ગમે એવું હોય પણ દેખાય તમને. બીજી બાજુ જોવો ને તો ત્યાં કંઈક રંગ લગાડેલો હોય, હે ને? પોલિશિંગ કરેલું હોય. તો એ સપાટી બાજુ તમે જો તમને કાંઈ દેખાય? તમને નહીં, તમને મોઢું ન દેખાય તમારું, કારણ કે બાજુ કલર કરેલો છે. અને આ બાજુ જોવો તો જે હોય એ દેખાય, આમું જેવું હોય એવું દેખાય.
તો આ જે સપાટી છે ને જ્યાંથી તમને તમારું મોઢું પાછું દેખાય છે આને કહેવાય પરાવર્તક સપાટી, કારણ કે એમાંથી પરાવર્તન થઈને તમને દેખાય છે. અને જે બાજુ તમને કંઈ નથી દેખાતું એ સપાટીને કહેવાય અપરાવર્તક સપાટી, કારણ કે એમાંથી રિફ્લેક્શન નથી થતું. તો જે સપાટી અપરાવર્તક છે નીચેની સપાટી, ત્યાં હું કરી દઉં આવી રીતે. મેં શું કર્યું અહીંયા? ટક 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 કર્યું, હે ને? તો જ્યાં હું ટક 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 કરું એ સપાટી અપરાવર્તક છે, ત્યાંથી મતલબ કે આપણને કંઈ દેખાવાનું નથી. દેખાશે ક્યાંથી? હું આમ જોઉં તો મને મારું મોઢું દેખાશે, આમ જોઉં તો દેખાશે નહીં. સમજાઈ ગયું ને તમને? ઓકે. તો જે બાજુ ટક ટક કરું એ સપાટી કેવી? અપરાવર્તક. અને જ્યાં લીસી હોય એ સપાટી કેવી? પરાવર્તક સપાટી. ઓકે. આ સપાટી છે ને એ નિયમિત સપાટી છે. કેવી છે? નિયમિત, મતલબ કે સીધી એકદમ. બીજી સપાટી આવશે ને એ અનિયમિત આવશે, એ જોઈએ હમણાં પછી. હવે આ સપાટી ઉપર માનો કે હું એક કિરણપુંજ આપાત કરું છું. કિરણપુંજ મતલબ ઘણા બધા કિરણોનો સમૂહ, પણ હું ઘણા બધા નથી દર્શાવતો, હું 3 દર્શાવું, 3 કે 4 દર્શાવું ખાલી. અને એ આવી રીતે ક્રોસ આપાત થાય છે. આમ ક્રોસ આપાત થાય છે. તો હવે 4 આમ આપાત થયા. હવે જશે ક્યાં? આમ જશે, હે ને? તો આ કિરણ આમ જાય, આ કિરણ આમ જાય, આ કિરણ આમ જાય, આ કિરણ આમ જાય. તો આવ્યા હતા કઈ બાજુ? આમ આવ્યા હતા ને? તો આપણે દિશા દર્શાવવાની. આમ 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 આમ. આ બાજુ આવ્યા હતા અને ગયા કઈ બાજુ? આ બાજુ. આમ. ડન. તો આ કિરણો આવ્યા, રિફ્લેક્શન થઈને આમ જતા રહ્યા. તો આ જે પરાવર્તન થયું ને આને કહેવાય નિયમિત પરાવર્તન, કારણ કે એકદમ નિયમિત છે. જો રેગ્યુલર લાગે ને તમને. હવે જો અનિયમિત પરાવર્તન, એમાં સપાટી છે ને આવી હોય કંઈક અનિયમિત, ગમે તેવી, એમ મતલબ એમાંય તે આ સાઈડ તો પાછી અપરાવર્તક જ હોય. સમજ્યા? મતલબ ઉપરથી તમે જો તો તમને તમારું મોઢું દેખાશે, ભલે આવું દેખાશે કારણ કે સપાટી એવી છે, પણ આ સાઈડથી જશો તો કંઈ દેખાશે નહીં. હવે આવી સપાટી ઉપર મેં 4 કિરણો અહીંયા આપાત કર્યા હતા, 4 કિરણો અહીંયા આપાત કરીશ. હું આપાત કરીશ સમાંતર. સમાંતર આપાત કર્યા. હવે એવું તમે વિચારી શકો કે દાખલા તરીકે આ ફ્લોર છે એ એકદમ લીસો છે અથવા તો રેગ્યુલર છે, એમ બરાબર. દાખલા તરીકે સિમેન્ટની પીચ છે, ક્રિકેટ રમો સિમેન્ટની પીચ છે, અને હું બોલ આમ નાખું તો બોલ ભટકાઈને આમ જ જશે, આમ જ જવાનો છે કારણ કે રેગ્યુલર પીચ છે. પણ દાખલા તરીકે તમે ઢેફાવાળી ઢેફાવાળી પીચ મતલબ ખબર ને? ખાડા ખડબડિયાવાળી. તો ખાડા ખડબડિયાવાળી પીચ છે, એમાં મેં બોલ આમ નાખ્યો, તેનું નક્કી હોય કે કઈ બાજુ જાય? ના હોય. ક્યારેક પીચ ખાઈને આમે જાય, ક્યારેક પીચ ખાઈને આમે જાય, ક્યારેક પીચ ખાઈને આમે જાય, અને ક્યારેક પીચ ખાઈને આમે જાય. કોઈ પણ બાજુ જઈ શકે, હે ને? સેમ આવું પ્રકાશમાં થાય. પ્રકાશનું કિરણ જ્યારે તમે અનિયમિત સપાટી ઉપર આપાત કરો મતલબ ફેંકો, ત્યારે તેનું અનિયમિત પરાવર્તન થાય. અહીંયા પરાવર્તન થતું હતું એ નિયમિત હતું, આ પરાવર્તનને કહેવાય અનિયમિત પરાવર્તન. મતલબ પ્રકાશ એ સપાટી ઉપરથી ભટકાય અને કોઈ પણ દિશામાં જાય, બરાબર. આવા પરાવર્તનને કહેવાય અનિયમિત પરાવર્તન. ડન. આમાં મારે તમને થોડીક વસ્તુઓ સમજાવવી છે. અહીંયાથી પ્રકાશ આપાત કર્યો, અહીંયા ગયો, માની લો કે આટલા એરિયામાં ગયો, અહીંયાથી લઈને આટલા એરિયામાં. હવે દાખલા તરીકે હું અહીંયા મારી આંખ રાખું, બરાબર. તમને અહીંયાથી પ્રકાશ દેખાશે, પણ જો હું અહીંયા આંખ રાખું તો મને પ્રકાશ દેખાશે નહીં. સમજો છો ને તમે? દાખલા તરીકે પેલું રિફ્લેક્શન કર્યું પેલા છોકરાએ, તો છોકરી છે એ પેલું રિફ્લેક્શનનું ગોળ પેલું પડતું હતું ત્યાં આવશે તો જ એને સૂર્યપ્રકાશ સામે દેખાશે, કારણ કે સૂર્યપ્રકાશના કિરણો અહીંયાથી સપાટી ઉપરથી પરાવર્તન પામી અને અહીંયા આવ્યા. પણ જો આમ ખસી જાય તો એને દેખાશે સૂર્ય? નહીં દેખાય. તમે સમજો છો? એ પરાવર્તન કયું છે? નિયમિત પરાવર્તન. એટલે દાખલા તરીકે અહીંયા સૂર્ય હોય, બરાબર. તો સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો અહીંયાથી
પરાવર્તન પામીને અહીંયા આવ્યા તો જો હું અહીંયા આંખ રાખું તો મને આ સૂર્ય દેખાશે, જો હું અહીંયા આંખ રાખું તો મને સૂર્ય દેખાશે નહીં, કારણ કે એટલામાં કિરણો આવે છે પરાવર્તન થઈને. ડન. આમાં જોઈએ, આમાં હું અહીંયા આંખ રાખું તો મને દેખાય, હા દેખાય. અહીંયા રાખું તો દેખાય, હા દેખાય. અહીંયા રાખું તો દેખાય, હા દેખાય. અહીંયા રાખું તોય દેખાય. હે ને? સેમ તમે કોઈ પણ જગ્યાએ આંખ રાખો તો તમને આ અથવા તો અહીંયા જે ઓબ્જેક્ટ હોય એ દેખાય, અથવા આ ઓબ્જેક્ટ નહીં દેખાય. કેવા શું માગો સર? આ ચોક છે, આ ચોક ઉપર પ્રકાશ પડ્યો, હા, તો પ્રકાશ કઈ રીતે આવ્યો? ટ્યુબલાઇટમાંથી આમ આવ્યો ને, તો રિફ્લેક્શન થઈને અહીંયા સુધી મને દેખાવું જોઈએ. જો રેગ્યુલર રિફ્લેક્શન હોય, રેગ્યુલર મતલબ કે નિયમિત પરાવર્તન હોય, તો પ્રકાશ આની સપાટી ઉપર આપાત થયો અને આ મારી આંખમાં આવ્યો તો મને અહીંયા દેખાવો જોઈએ, પણ અહીંયા ન દેખાવો જોઈએ ને, પણ મને દેખાય છે. એનો મતલબ પ્રકાશ પરાવર્તન થઈને અહીંયા આવ્યો છે. પ્રકાશ પરાવર્તન થઈને અહીંયા આવ્યો કારણ કે ત્યાંથી મને દેખાણું. પ્રકાશ પરાવર્તન પામીને અહીંયા આવ્યો તો મને અહીંયા દેખાણું. અહીંયાથી દેખાય છે ચોક, તો કે હા અહીંયાથી દેખાય છે, અહીંયાથી દેખાય છે, બધી જગ્યાએથી દેખાય છે. એનો મતલબ આ સપાટી ઉપરથી થતું પરાવર્તન કેવું હશે? અનિયમિત હશે. તમે સમજે? ટેબલ કોઈ જગ્યાએ મૂક્યું હોય તો પ્રકાશના કિરણો ટેબલ ઉપર પડ્યા અને મારી આંખમાં પ્રવેશ્યા તો અહીંયાથી મને ટેબલ દેખાય છે. આમથી જોઉં તોય મને ટેબલ દેખાય છે, અહીંયાથી ટેબલ દેખાય છે. એનો મતલબ પ્રકાશ ટેબલની સપાટી ઉપર પડી અને બધી દિશામાં ફેલાણા. તો ટેબલ ઉપરથી પરાવર્તન થયેલું છે એ કયું હશે? નિયમિત હશે કે અનિયમિત હશે? અનિયમિત હશે. સમજો છો? એટલે અનિયમિત પરાવર્તનમાં ઉદાહરણ મારે લખવા હોય, ઉદાહરણ તરીકે કયું કયું પરાવર્તન? તો કે ભાઈ ચોક પરથી થતું પરાવર્તન, પછી ટેબલ, ખુરશી, બ્લેકબોર્ડ, જો કે આપણે ગ્રીન બોર્ડ છે, આ બધા પરથી થતું પરાવર્તન કયા પ્રકારનું છે? અનિયમિત પરાવર્તન છે. અને આમાં લખવું હોય તો પેલા છોકરા છોકરી વાળું ઉદાહરણ, મતલબ કે સમતલ અરીસા વડે, સમતલ અરીસા વડે થતું પરાવર્તન, આને કહેવાય નિયમિત પરાવર્તન. ઓકે, ઉદાહરણો યાદ રાખજો. નિયમિત પરાવર્તન કયું? સમતલ અરીસો. સમતલ અરીસો એટલે કયો? આપણે કાચમાં જે જોઈએ છીએ એ ડ્રેસિંગ ટેબલનો અરીસો, એને સમતલ અરીસો કહેવાય કારણ કે સ્ટ્રેટ હોય છે. તો સમતલ અરીસા વડે થતું પરાવર્તન એ નિયમિત પરાવર્તન છે. અને ટેબલ, ખુરશી, બ્લેકબોર્ડ, ચોક છે, આ બધા ઉપરથી થતું પરાવર્તન અનિયમિત પરાવર્તન છે. ઓકે, તો પરાવર્તનના બે પ્રકારો છે, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. ડન. હવે આપણે જોઈએ પરાવર્તનના નિયમો, જે આજનો લાસ્ટ ટોપિક છે. પછી આપણે લેક્ચર પૂરો કરતું ઓતી પછી આપણે પાછા કાલે મળતું. એને આજે થોડુંક ભણીએ, પછી પાછું કાલે થોડુંક ભણશું અને રોજ થોડુંક ભણવાનું આપણે. તો બીજો ટોપિક પરાવર્તનના નિયમો. તો એક પરાવર્તનની હું આકૃતિ દોરી દઉં. દાખલા તરીકે આ એક સપાટી છે, હું અહીંયા ટક કરી દઉં. ટક કરી દઉં મતલબ કે અહીંયા અપરાવર્તક છે, અહીંયા પરાવર્તન છે. તો અહીંયા એક કિરણ આપાત થાય છે અને અહીંયા એક કિરણ જાય છે. ડન. કિરણ આવ્યું, પરાવર્તન થઈને કિરણ ગયું. અહીંયા જે ઘટના બને છે એ કઈ ઘટના છે? પરાવર્તનની ઘટના છે. ઓકે, હવે આમાં હું અમુક વ્યાખ્યાઓ કહીશ તમને. પ્રકાશનું જે કિરણ આપાત થાય ને એ કિરણને કહેવાય આપાત કિરણ. કયું કિરણ કહેવાય? આપાત કિરણ. જે કિરણ પરાવર્તન થઈને પાછું ગયું એ કિરણને કહેવાય પરાવર્તિત કિરણ. કેવું કિરણ? પરાવર્તિત કિરણ. જે બિંદુએ આપાત થાય, સપાટીના જે બિંદુ ઉપર પ્રકાશનું કિરણ આપાત થયું, આ બિંદુને કહેવાય આપાત બિંદુ. કેવું કહેવાય? આપાત બિંદુ. ઓકે, દાખલા તરીકે આપાત બિંદુ અહીંયા
ઓ છે, કયું છે? ઓ બિંદુ છે એ આપાત બિંદુ છે. હું અહીંયા કૌંસમાં લખી નાખું બિંદુ ઓ. ઓકે, બંધ થઈ ગઈ ઘંટી. તમને હમણાં ઇયરફોન નાખ્યા હોય તો હમણાં છે. હવે પાછા ઇયરફોન નાખીને રિવર્સ કરીને જોશે પાછા શું થયું. આ આપાત બિંદુ ઉપર હું એક લંબ દોરું છું. કોને? આ સપાટીને. જો સમજો હું બોલ્યો એ આપાત બિંદુ ઉપર આ સપાટી છે ને, આ સપાટી એને એક લંબ દોરું છું આવી રીતે. એક્ઝેક્ટ પસાર નથી થયો પણ સમજી જાઓ તમે. કરીએ ચલો કંઈક. અરે ચોક બટકી ગયો, અપશુકન થઈ ગયું. ડન. ચા તો આ લંબ દોર્યો. હવે આ જે લંબ છે ને એને હું નામ આપું એમ ડેશ. એમ ડેશ લંબ છે. કોને? આ સપાટીને. મતલબ કે આ ખૂણો 90 છે. ઓકે, અહીંયાથી આ ખૂણો, આ સપાટી અને આ બે લંબ છે. ડન. તો આને કહેવાય સપાટીને દોરેલો લંબ. શું કહેવાય? સપાટીને દોરેલો લંબ. ક્લિયર થાય છે અહીંયા સુધી? આ પરાવર્તક સપાટી છે, આ આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ. આ જે બિંદુ છે ઓ, આને કહેવાય આપાત બિંદુ. આ જે છે આને કહેવાય સપાટીને દોરેલો લંબ. હવે આ જે ખૂણો છે ને આટલો, આ ખૂણો, આને કહેવાય આપાત કોણ. શું કહેવાય? આપાત કોણ. અને આ જે ખૂણો છે આટલો, આટલો ખૂણો, આને કહેવાય પરાવર્તન કોણ. કોણ? પરાવર્તન કોણ. આ ખૂણાને કહેવાય આપાત કોણ, આને કહેવાય પરાવર્તન કોણ. હવે દાખલા તરીકે આ ખૂણાની વ્યાખ્યા આપવી હોય મારે, આ ખૂણાની, તો હું શું કહું? તો કે ભાઈ જો આપાત કિરણે, ધ્યાન આપજો, આપાત કિરણે આપાત બિંદુ પર સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને કહેવાય આપાત કોણ. ફરીથી, આપાત કિરણે આપાત બિંદુ પર સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા કોણને કહેવાય આપાત કોણ. અને પરાવર્તન કોણ કોને કહેવાય? પરાવર્તિત કિરણે આપાત બિંદુ પર સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને કહેવાય પરાવર્તન કોણ. ફરીથી હું વ્યાખ્યા બોલું છું. આપાત કિરણે આપાત બિંદુ પર સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહેવાય. અને પરાવર્તિત કિરણે આપાત બિંદુ પર સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણાને કહેવાય પરાવર્તન કોણ. ઓકે, ડન છે. કોઈ પણ સ્થિતિમાં હવે હું નિયમો લખું છું 2. આ ભૂસી નાખું. ભૂસી તો નાખ્યો, પૂછો શું કામ? તો 2 નિયમો છે, પરાવર્તનના નિયમો અહીંયા છે. 2 નિયમો છે. પહેલો નિયમ, જેટલો આપાત કોણ હોય ને એટલો જ પરાવર્તન કોણ હોય. સેમ. નિયમિત પરાવર્તન હોય કે અનિયમિત હોય, બંનેમાં આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય હંમેશા સેમ હોય, એક સમાન હોય. એટલે પહેલો નિયમ કે આપાત કોણ, આપતા નહીં પણ આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય હંમેશા એક સમાન હોય છે. આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય હંમેશા એક સમાન હોય છે. આપાત કોણને દર્શાવાય I વડે અને પરાવર્તન કોણને દર્શાવાય R વડે. સ્મોલ r અને સ્મોલ I અંગ્રેજી નામ ઉપરથી આવ્યા છે. આને કહેવાય ઇન્સિડન્ટ એંગલ એટલે કે આપાત કોણ, અને આને કહેવાય રિફ્લેક્ટિવ એંગલ એટલે કે પરાવર્તન કોણ. આનો મતલબ એવો થાય કે ખૂણો I એટલે કે આ ખૂણો ઇઝ ઇક્વલ ટુ આ ખૂણો એટલે કયો? R. તો ખૂણો I ઇઝ ઇક્વલ ટુ ખૂણો R. એનો મતલબ આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય હંમેશા કેવું હોય? એક સમાન હોય. બીજું, આપાત કિરણ
પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ પર સપાટીને દોરેલો લંબ આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. ફરીથી બોલું છું. આપાત કિરણ સમતલ એટલે શું? બોર્ડ. આ બોર્ડને તમે એક સમતલ ગણી શકો. બરાબર. એક જ સમતલ મતલબ એક જ પ્લેનમાં હોય. એક આમ હોય, એક આમ હોય, ત્રીજું આમ હોય. એવું 3 ડાયમેન્શનમાં ન હોય. તમે સમજ્યા? એવું હોય કે તમે એને બોર્ડ પર દોરી શકો. એક જ સમતલમાં હોય. બરાબર. ફરીથી બોલજો. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ ઉપર સપાટીને દોરેલો લંબ આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આ બીજો નિયમ. બરાબર. લખી નાખું છું. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ પર સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આ બે નિયમો થઈ ગયા. 2 માર્કમાં અગત્યની થિયરી, પરાવર્તનના નિયમો જણાવો તો તમારે આકૃતિ દોરવાની અને 2 નિયમો લખવાના. ઓકે. જો 2 માર્કમાં પૂછે તો સિમ્પલ આકૃતિ દોરી નાખવાની, બહુ કંઈ વધારે સુશોભન કરવાની જરૂર નથી. બરાબર. 2 નિયમો કયા કયા? પહેલો નિયમ તો એ કે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય હંમેશા સેમ હોય છે. બીજું, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આ 2 નિયમો થઈ ગયા. 2 માર્કની થિયરી મસ્ત અગત્યની. ડન. તો અહીંયા સુધી રાખીએ. કેટલું ભણ્યા આજે આપણે? થોડું ઘણું પહેલાં ઇન્ટ્રોડક્શન જોયું, પ્રકાશનું જોયું, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોય એ જોયું, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેટલો હોય એ જોયું, પ્રકાશ કોને કહેવાય, કિરણ કોને કહેવાય, કિરણ પુંજ કોને કહેવાય, પરાવર્તન કેટલા પ્રકારના હોય, નિયમિત હોય અને અનિયમિત હોય, નિયમિતમાં શું થાય અને અનિયમિતમાં શું થાય એ 2 જોયું, અને પરાવર્તનના નિયમો છે. બરાબર. અહીંયા સુધી આપણે રાખીએ. હજી આના પછી ઘણું બધું છે. હજી તો ફરી પાછા કાલે મળશું. બરાબર. આ થોડું તૈયાર કરી નાખજો. નવનીતની PDF મેં નીચે લિંકમાં આપેલી છે, ત્યાંથી તમે નવનીત ડાઉનલોડ કરી લેજો. 50 MBની ફાઇલ છે, એટલે ડાઉનલોડ થતાં કદાચ વાર લાગશે, એટલે વેઇટ કરજો થોડીક. ઓકે. ડેટા હોય તો બચાવીને રાખજો. 50 MBની ફાઇલ છે. નવનીતની PDF નીચે મૂકેલી છે લિંકમાં. લિંક ઉપર ક્લિક કરશો એટલે PDF આવી જશે. ઓકે. બીજી વાત, હમણાં સમય થોડો ખરાબ ચાલે છે. જે લોકો સુરતમાં છે એ લોકો બહાર જવાનું ટાળજો. પરિસ્થિતિ થોડીક ભયંકર છે. બરાબર. તમને કદાચ સિરિયસનેસનો અંદાજો નહીં હોય, પણ તમે ન્યૂઝને બધું વાંચતા હશો, તો મારી રિક્વેસ્ટ છે કે પ્લીઝ બહાર જવાનું ટાળજો. બને એટલા ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો. બરાબર. આવું ન્યૂઝવાળાએ તમને કહેતા હોય, પણ હું તમને કહું છું, બને ત્યાં સુધી બહાર જવાનું ટાળજો. બહાર ગયા હોય તો આવીને હાથ ધોઈ નાખજો. બહાર જાઓ તો હોય તો બને ત્યાં સુધી કોઈ વસ્તુને જરૂર ન હોય ત્યાં સુધી અડતા નહીં. જો અડ્યા હોય તો એ અડેલા હાથને તમે નાક સુધી, મોઢા સુધી નહીં લઈ જાઓ. સેનિટાઈઝ કરીને પછી તમે નાક સુધી લઈ જાઓ. બરાબર. આવી ટેવ થોડીક વિકસાવો. જીવનના અમુક રૂટીનમાં આપણે ફેરફારો કરવા પડશે રેગ્યુલરમાં. બરાબર. રૂટીનમાં અમુક નિયમો ફેરફાર કરી નાખવા પડશે, નહીંતર પરિસ્થિતિ બહુ અઘરી થઈ જશે. તો સુરક્ષિત રહ્યો, સલામત રહ્યો. આપણે આવું કહેતા નથી કોઈ દિવસ, પણ પરિસ્થિતિ એવી છે એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું. બરાબર. ફરી પાછા કાલ મળશું. ત્યાં સુધી ગુડ બાય.